વડોદરામાં બુટલેગરનો એસએમસીની ટીમ પર હુમલો. વડોદરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો. પોલીસનું 2 રાઉન્ડ ફાયરિંગ. વડોદરાના દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર બુટલેગર અને તેના મળતરિયાઓ દ્વારા હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બુટલેગરો દ્વારા દારૂનું કટિંગ થતું હતું તે સમયે જ મોડી રાત્રે 12:30 કલાકે બાતમીના આધારે એસએમસીએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં પોલીસ દ્વારા સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગની ઘટના બાદ 6 થી 7 બુટલેગર નાસી છૂટ્યા હતા. 3 બુટલેગરની એસએમસીએ ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત એક ફોર્ચ્યુનર કાર અને એક કન્ટેનર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. અંદાજિત કુલ 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઘટનામાં નાસી છૂટેલા કુખ્યાત બુટલેગર જુબેર, શફી, મેમણ સહિત અન્ય 5ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યું છે.